जीते भी लकड़ी मरते भी लकड़ी देख तमाशा लकड़ी का जीते भी लकड़ी मरते भी लकड़ी देख तमाशा लकड़ी का। હેલો, હા બોલો આનંદભાઈ, અત્યારે જ હોસ્પિટલ આવું એમ? અચ્છા, ઇમરજન્સી કેસ છે? કઈ વાંધો નહીં, બેનને ત્યાં જ બેસાડો, હું આવું છું. આમ જ બેઠી રહેજો, ડોક્ટર બેન આવી ગયા. તો ઇમરજન્સી કેસ માટે તમે જ ફોન કરાયો તો? ઓય સેજલ બેન, જુઓ ને મારી છોકરીને શું થઈ ગયું હે. હા તો જોવા જ આવીશું. શું થાય છે? આ જુઓ ને, કાલની એમ વકીન વકી બેઠી હે, સીધી થઈ જ નહીં શકતી. ના હાલી હકે, ના ચાલી હકે, ના સીધી થઈ હકે, એમને બરાડા પાડ્યા રાખે, આમ બેઠી ને બેઠી કક થઈ ગયું છે. કોણ જાણે શું થઈ ગયું છે. હા ઈ તો હું જોઈ લઉં, પણ એક મિનિટ તમે મારી જગ્યાએથી આમ આવતા રહો તો હું પેશન્ટને જોઈ શકું. સોરી સેજલ બેન, હું એમ જાતી રહું. તો રેશમા બેન, તમે અત્યારે કાંઈ ન બોલજો. હું જે સવાલ પૂછું ને એ બધાના જવાબ તમારી છોકરી આપશે. તમે ચૂપચાપ ત્યાં ઊભા રહેજો અને મને મારું કામ કરવા દેજો. તો બોલો બેન, શું નામ છે તમારું? ડાક્ટર બેન, મારું નામ મીના છે. હા મીના બેન, તો બોલો તમારે શું થાય છે? આ બેન હે ને 2 દી થયા મારી કમર આમ ને આમ રહેશે. કાલ સુધી તો તોય હારું હતું, જરી ખાલી ચાલી શકતી હતી, કામે કરી શકતી હતી. અત્યારે તો ડગાતું જ નથી અને કમરમાં બહુ દુખાવો થાય છે. તો કમરનો દુખાવો થાય છે? હોય બેન, તમે બારે પાનો લખાવીને આવ્યા છો ને? હોય બેન, બારે જે કપ પાવડર બેઠો હતો ને એની પાસે પાનો લખાવીને એને 100 રૂપિયા લીધા. હા તો બોલો હવે તમને ક્યાં દુખાવો થાય છે? એક કમરનો દુખાવો થાય, બીજે ક્યાં થાય છે? ના બેન, બીજે તો ક્યાંય નહીં, પણ થોડા પગ દુખે છે. ને ક્યારથી દુખે છે? આ 2 દી થયા. આમ અંદરથી દુખે છે કે બારેથી દુખે, હાડકામાં દુખે, કઈ ખબર પડે? કોઈ ખબર નહીં પડતી. ચારીકોર મારીકોરથી હંધોય દુખે છે. એમ થાય છે કે કોઈ અંદરથી હથોડા મારતું હશે. અચ્છા, તો ઇન્ટરનલ પીડા છે? દાબેલી, પાણીપુરી, તળેલું કે એવું કઈ ખાધું તું જેનાથી તમને આવો દુખાવો ઉપડે? ના બેન, કોઈ નથી ખાધું. પાણીપુરી ખાવી હતી, પણ પાણીપુરી વાળો એના વતનમાં હાલ્યો ગયો તો. કઈ એવી એક્ટિવિટી કરી હતી કે જેનાથી તમારા પગમાં કે કમરમાં મોચ આવી જાય? હવે ઈ તો કેમ ખબર પડે કે કઈ એક્ટિવિટી થી પગમાં કે કમરમાં મોચ આવે? હું તો ઘરનું કામ કરતી હતી. અચ્છા, મને 1 મિનિટ ચેક કરવા દે. તમે આમ લેટી જાઓ બેડ ઉપર. પણ બેન, લેટાતું જ નહીં, બહુ પીડા થાય છે. હવે એટલી તો પીડા તમારે સહન કરવી પડશે ને. બેઠા તો કઈ તમારો ઈલાજ થશે નહીં. મીના બેટા, લેટી જા. તમારું ચેકઅપ થઈ ગયું હે? બાટલો ચડાવવો પડશે. એક ને એક જગ્યાએ ઘણીવાર બેઠા રહ્યા ને એટલે તમારે રગ તણાઈ ગઈ છે. અંદરની જે નસો હોય ને એ મેળાઈ ગઈ છે. તો હું તમને બાટલો ચડાવી દઉં છું, તમારે સાંજ સુધી બરોબર થઈ જશે. અને આ દવા લખી આપું હું, એ દવા તમે બારે મેડિકલમાંથી લઈ લેજો. હા બેન, હા સુધી બરોબર થઈ જશે ને? હા, 99% તો ફરક પડી જશે, પણ જો તોય ના મટે ને તો મારી પાસે વળી બીજી વાર બતાવી દેજો. આ લ્યો, આ દવા લખી આપી છે, તમે બારે મેડિકલમાંથી લઈ લો. અને હજી એક વાત, માયાબેનને છે ને અઠવાડિયું આરામ કરવા દેજો અને એક ને એક પોઝિશનમાં ઘણીવાર ના બેહે એનું ધ્યાન રાખજો. દવા ખતમ થઈ જાય એટલે બીજી વાર ચેક કરાવી જાજો. હા ભલે, ઠીક છે બેન. તમારા 900 રૂપિયા થયા, તમે મને ગૂગલ પે કરી દેજો. बाहर मेडिकल में કરી દેશો તો હાલશે. હા ભલે બેન. बीमार जो है किस धर्म का है हमसे न कभी ये भेद हुआ सरहद पे वर्दी खाकी थी आज उसका रंग सफेद हुआ ओ माई मेरी क्या फिक्र तुझे क्यों आंख से दरिया बहता है तू कहती थी तेरा चांद हूँ मैं और चांद हमेशा रहता है तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू કેમ રેશમા બેન, કેમ ઉતરેલી કઢી જો મોઢું લઈને ફરો હર્યા? કોઈ નહીં જલપા બેન, આજે હે ને માર મીનાની તબિયત જરા ખરાબ થઈ ગઈ હતી. તે હમણાં જ એને બાટલો ચડાવીને આવું રીજો. હે મીનાને શું થઈ ગયું વરી? કોઈ નહીં, 2 દી થયા કમર દુખે કરતી હતી કો. તે આજે તો વરી બહુ દુખાવો ઉપડ્યો તો ડગીએ નથી હકતી. આ તો ભારે કરી લે. આ તો કયા દવાખાને લઈ ગયા તા? ઓલા આપણે રીટાબેન ની બહુ ડાક્ટરની નથી? હા જીગાની બહુ ને? હવે એના કને જ લઈ ગઈ હતી. હવે હા બ્રહ્મા કે કેટલોય ભણી હે ઈ તો. હવે હું અસલ ધોરા કલરનો કુર્તો પહેરીને દવાખાને આવી હતી. તો ઈ શું મોટી ડાક્ટરની છે? લાગે હે તો એવું મોટી ડાક્ટરની જ છે. મારી મીનાને બાટલો એણે ચડાયો. હમણાં સુધી તો કઈ ના જાતી, એલી હવે જાતી લાગે નહીં? ના એલી પહેલા તો શું નર્સ હતી ને હવે મોટી ડાક્ટરની બની છે. બાકી બાટલો હારો ચડાયો હો. મીનાને હે ને 2 કલાકમાં ધંધો એ બરોબર થઈ ગયો. સારું કહેવાય લે. હારું ને, આપણી એરિયાની ડાક્ટરની હોય તો આપણે હાવરું ને. ઈ સાચી વાત તમારી કો. રેશમા બેન, તમે છે ને તમારી મીનાને ઘણું ભણાવજો અને હે ને ઈ સેજલ જેવી ડાક્ટરની બનાવજો. હું મારી મીનાને કહું છોરી ભણે પણ ભણવામાં ધ્યાન દેતો ને તો સમય આવે ને એટલે ધ્યાન દેજ. નકર આજના જમાનામાં તો ભણતરની કેટલી જરૂર છે ખબર છે? હા આ બધું તો ઠીક. જલપાબેન તમે અહીંયા શાક લેવા આવ્યા હતા? હવે જો સારું કર્યું રેશમાબેન, તમે યાદ ચડાયું. તમે મળી ગયા તો હું તો વાત જ વર્ગી ગઈ. હું ટમેટા લેવા આવી હતી. મારે ઘરે મહેમાન છે ને મારે દાળ વઘારવી હતી ને ફ્રીજમાં જોયું તો ટમેટા જ નહીં, તો મેં કીધું લે ટમેટા લેતી આવું ને અહીંયા આવી તો તમે મળી ગયા. તે લ્યો આજે તો વાતે વર્ગી ગયું આપણે બે. તો તમે શું શાક લેવા આવ્યા છો? ના રે ના, શાકની તો મારે કાંઈ તણ નથી. આ તો ઈ સેજલ રહીને એને કીધું
કીધું તું કે હે ને મીનાને ફ્રૂટ ઘણું ખવડાવી રાખજો. તો મેં કીધું લે ને સફરજન કે ચીકુ કક લેતી આમ. ના ના સારું કર્યું રેશમા બેન, ફ્રૂટ તો સારું. તો ચાલો તમે ફ્રૂટ લઈ લે ને હું ટમેટા લઈ લઉં. કાન તારી મોરલીએ મોહીને ગરબો ઘેલો કીધો. બોલો ભાઈ શાકમાં શું છે? આ જુઓ બેન બધું છે, ટમેટા છે, રીંગણા છે, બટેકા છે, ફુલાવર, કોબી, જે લેવું હોય. ટમેટા શું ભાવે દીધા? ટમેટા 30 રૂપિયા કિલો. કક વધારે જ મોંઘા નહીં, 50 નો 2 કિલો કરી દે મને હાલો. કિતની હસીએ મુલાકાતે હે. ઓહો આ તો ડાક્ટરની બેન શાક લેવા આયા. હવે જલપા બેન આવું જ જોવે ને. ઘરે બેઠા અહીંયા તો પગ દુખે છે કયો. કામ કરતા જ જોર આવે છે. હે સેજલ બેન હવે લટ્ટા મટ્ટા થઈને ક્યાંથી આવો છો? ક્યાંયથી નહીં જલપા બેન, દવાખાનેથી જાઉં હું રહી. આજે મારી ઇમરજન્સી કેસ હતો તો થોડીક વેલી ગઈ હતી. શાકભાજી ને બધું હવે લેવાનું અને ખાવાનું હવે કરવાનું. ના ના એ તો એમ જ હોય સેજલ બેન, તો તમારી સાસુએ કરી રાખ્યું હશે ને ખાવાનું. તો હવે સાસુ ઈ તો સાસુ કહેવાય, કર્યું હોય તો કર્યું હોય ને ભાઈ, ના એ કર્યું હોય. નહીં કર્યું હોય તો હું કઈ એને ધોકો લઈને તો લારે પડી ને હેકો કયો. એટલે મેં કીધું લે ફ્રૂટ લેતી જાઉં, ફ્રૂટનો નાસ્તો કરી લેશું બધાય. હવે રેશમા ભાભી કહેતા હતા અત્યારે જ મીનાને કે બાટલો ચડાયો. હવે રેશમા ભાભી આયા તો સવારે મીનાને લઈને. હા તે રેશમા ભાભી બરોબર થઈ ગયું મીનાને? હવે અત્યારે તો ઘોડા જેવી થઈ ગઈ છે. તે થઈ જ જાય ને, અનુભવ કહેશે મારો. કોઈ દર્દી એમને પાછું ના જાય, ખબર દવા અસર કરે જ. વાહ સેજલ બેન, હવે તો અમને કઈ થાય તો અમે તમારા પાસે જ આવશું. આવજો આવજો જલપા બેન, આપણે દવાખાનાના દરવાજા ખુલ્લા જ છે. પણ સેજલ બેન તમારે ઘરનું કામ ને દવાખાને જાવ હંધું મેનેજ કેવી રીતે કરી લો તમે? મેનેજ થઈ જાય તો જલપા બેન. હવે તમે ઘરે જઈને ખાવાનું બનાવશો કા? હા તો એ તો બનાવવું જ પડશે ને, ઘરવાળા કન તો કઈ બનાવરાવાય નહીં. હે પણ સેજલ બેન તમાર તો જીગાન મીઠાઈની દુકાન જ છે, એને કહેવાય ને કે બનાવરાવીને લઈ આવે ઘરે. સમજ્યાવાળા ન હોય ને જલપા બેન, દુકાનેથી બનાવરાવીને હું લઈ આવે? ઘરે બનાવીને જ માણસ દુકાને ના જાય કા? આ તો દુકાને જઈને રાંધશે પણ ઘરે રાંધતા પગ દુખે. સાચી વાત કે નહીં જલપા બેન? સાચી વાત હો. તમે શું લેવા આવ્યા જલપા બેન? હું તો આ ટમેટા લેવા આવી હતી જો, પણ મારો રહ્યો કે 30 રૂપિયા કિલો લે. આટલા મોંઘા હોય કોઈ ટમેટા સેજલ બેન? ઈ તો 50 નો 2 કિલો દઈ દેશે કયો ને. હવે એલા દઈ દે ને. જો હવે તો સેજલ બેને કહે હેર્યા કાઈ થાય ને તો સેજલ બેનના દવાખાને હાલે જાજે, તને ડિસ્કાઉન્ટ મળશે. હવે મને 50 નો 2 કિલો ટમેટા કરી દે, માર મોડું થાય છે. રેશમા ભાભી તમારું શું થઈ ગયું? મને તો કઈ નથી થયું સેજલ બેન, હું તો મીના માટે ફ્રૂટ લેવા આવી હતી. હા એને હે ને ફ્રૂટ જ ખવડાય રાખજો તમે અઠવાડિયું એક. અને તલ ને ચીકી ને વધારે ખવડાવજો. તલિયું તેલ જેમ બને એમ વધારે ખવડાવજો એટલે બરોબર થઈ જશે. તમે જીવનમાં તલિયું તેલ અપનાવો ને તો ગાડું ભાંગી જાય પણ તમારા ગુડા ન ભાંગે. તલિયું તેલ એવું સારું હોય સેજલ બેન? હા સારું જ હોય ને. તો હવે મારે તલિયું તેલ જ ખાવું પડશે. એ ભાઈ મને 2 કિલો સફરજન ને 1 કિલો જામફળ દઈ દે. હાલ સંતરા છે? હવે સંતરા છે. હા તો 2 કિલો સંતરા દઈ દે. હા તો જલપા બેન પછી મળીએ ચલો. હજી તો મારે ખાઈ ને દવાખાને જવું પડશે. હા ભલે સેજલ બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. कितनी हंसी ये मुलाकातें हैं, उनसे भी प्यारी तेरी बातें हैं, आओ ना हो समय में कभी, बाहों में है तेरी जिंदगी, हाँ हंसी बन गए नमी बन गए, तुम मेरे आसमां मेरी जमी बन गए. અરે રે એક કામ તો ભૂલાઈ જ ગયું. તો મિત્રો તમને આજનો વિડિયો કેવો લાગ્યો? જો તમને વિડિયો ગમ્યો હોય ને તો વિડિયોને લાઈક આપી દો, નીચે એક કમેન્ટ કરી દો અને તમારા 2-3 જે પાકા મિત્રો હોય ને એની ભેગે શેર કરી દો. અને હા હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો. તો હાલો હું તો જાઉં. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ.